પીએફએલ અને મિસ રિપ્રેઝન્ટેશન ઇઝ એટ ઇટ પીક રાઇટ નાઉ. લોકોની હાલત ખરાબ થઈ ગઈ છે અત્યારે. હમણાં રિસેન્ટ એક કેસ કહીશ તમને. ક્લાયન્ટને પીએફએલ આવી કે તમે તમારી પીઆર એપ્લિકેશન કરી અંડર ફેમિલી ક્લાસ, બરાબર છે. એના પછી તમારા જે સ્પાઉસ હતા એ સ્પાઉસનો પીઆર થયેલું 2024માં અને તમે મેરેજ કર્યા 2023માં. તમે બતાવ્યું કે રિલેશનશિપ વોઝ જેન્યુન, રિલેશનશિપ સ્ટોરીમાં આપી, બધી ડિટેલ આપી, સો દેટ યોર રિલેશનશિપ ઇઝ જેન્યુન એન્ડ દેટ ઇઝ પ્રૂવડ. અને પછી તમે પીઆર એપ્લિકેશન કરો છો ફોર યોર સેલ્ફ અને બેઝડ ઓન દેટ આઈઆરસીસી ઇઝ આસ્કિંગ કે તમે મેરેજ કરેલા 2024માં અને તમે મેરેજ કરેલા 2023માં, 2024માં તમે આ ઇન્ફોર્મેશન કેમ હાઇડ કરી છે. નાઉ ધી ક્લાયન્ટ હેઝ ટુ રિસ્પોન્ડ. ક્લાયન્ટે જવાબ આપવો પડશે. ઇમિગ્રેશન જવાબ માંગ રહી હૈ કે આ કેસમાં આ સિચ્યુએશનમાં શું થઈ શકે. સો આઉટ ઓફ ધીસ ઇફ there is not a convincing answer into this, then probably there are two things which can happen. મિસરિપ્રેઝન્ટેશન લાગી શકે છે પ્રીવિયસ એપ્લિકેશન પર, જેના કન્સિક્વન્સીસ થઈ શકે છે. પીઆર પરમનન્ટ રેસિડેન્સી રિવોક થઈ શકે છે. પરમનન્ટ રેસિડેન્સી રિવોક થવાના લીધે શું થશે? દેટ જે પ્રાઇમરી એપ્લિકેન્ટ હતા, જે ફર્સ્ટ એપ્લિકેન્ટ હતા, જેનું પીઆર થયું, એનું રિવોક થશે. પછી ઇમિગ્રેશન રેફ્યુજી બોર્ડ IRB માં અપીલ કરવામાં આવે, હિયરિંગ્સ થશે. હિયરિંગ્સ થયા પછી there would be consequences. Like if it is positive, it is approved. There was exceptional ground, exceptional circumstances due to which there was an error into this application, then it would go like that. But always remember, the onus is always on the applicant, not on the consultant. So if in case application કરી હોય, consultant એ ભૂલ કરી, still applicant is responsible into that. So please make sure that application documentation perfect કરી હોય. અમને તો કોમ્પ્લેક્સ ઇમિગ્રેશન કેસીસ કરવામાં બહુ જ મજા આવે છે. That's a part which I personally love doing it. So if in case તમને લાગતું હોય કે તમારી પાસે કોઈ PFL છે, you would like to evaluate the possibilities there, તમારી પાસે કોઈ PFL છે, you would like to discuss that with me, or in case તમને લાગતું હોય કે તમારો કેસ બહુ કોમ્પ્લિકેટેડ છે, તમને લાગતું હોય કે આમાં રિસ્ક લેવા જેવું નથી, then probably this would be the time to connect, ડિસ્કસ કરો મારી જોડે, book a consultation directly. બટ યસ, આવા કેસીસ અત્યારે બહુ કોમન થઈ ગયા છે. મિસરિપ્રેઝન્ટેશન એન્ડ પીએફએલ ઇઝ વેરી કોમન. અને ગોતીને નાની મિસ્ટેક્સમાં, આ તો બહુ મોટી મિસ્ટેક છે, બટ નાની મિસ્ટેક્સમાં પણ પીએફએલ આવે છે. સો ફોલો માય પેજ, ડિસ્કસ યોર ક્વેશ્ચન્સ. ઇફ ઇન કેસ યુ હેવ સમ કન્સર્ન્સ, then you can comment, or best would be to discuss it personally with me in your consultation.